ઈ આર ઓ અને યુ એ ઈ આર ઓ અને યુ અંગ્રેજીના 5 સ્વર છે જો તે અક્ષરથી આપણો શબ્દ શરૂ થતો હોય તો તેની આગળ આર્ટિકલ એન મુકાશે શું મુકાય આર્ટિકલ એન કે જો એ ઈ આર ઓ કે યુ માંથી યુ અક્ષરથી આપણો શબ્દ શરૂ થતો હોય તો તેની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું અને બાકીના 21 મૂળાક્ષરો જે આપણા વ્યંજન છે તેનાથી આપણો શબ્દ શરૂ થતો હોય તો આપણે આર્ટિકલ એ મૂકીશું તો જોઈએ O R A N G E ઓરેન્જ તો ઓરેન્જ માં પહેલો અક્ષર કયો છે O છે કયો છે O અને O આપણો શું છે સ્વર એટલે કે આપણે તેની આગળ A N આર્ટિકલ મૂકાશે જો સ્વરથી શબ્દ શરૂ થતો હોય A E I O U સ્વરથી આ 5 સ્વરથી શબ્દ શરૂ થતો હોય તો એની આગળ A N આર્ટિકલ લાગશે તો અહીં મેં A N મૂક્યું ત્યારબાદ અહીં આપણે જોઈએ H E N તો H આપણો શું છે વ્યંજન થશે શું થશે વ્યંજન તો A E I O U નથી સ્વર નથી શું થશે વ્યંજન વ્યંજનથી શરૂ થશે તે માટે આર્ટિકલ A મૂકીએ ત્યારબાદ જોઈએ P E A C O C K પીકો P E A C O C K પીકો તો P આગળ કયો આર્ટિકલ લાગે A કારણ કે P પણ સ્વર નથી વ્યંજન છે તો વ્યંજન આગળ A આર્ટિકલ લાગે તો અહીં આપણે લખીએ A ત્યારબાદ છે L E M O N લેમન તો L આપણો શું છે વ્યંજન છે તો તેની આગળ પણ કયો આર્ટિકલ લાગે A સ્વરથી શરૂ થતો હોય જે અક્ષર સ્વરથી જે શબ્દમાં પહેલો અક્ષર સ્વર હોય તેની આગળ જ an લાગશે બાકી જે વ્યંજનથી શરૂ થતા હોય તેની આગળ આર્ટિકલ a મુકાશે ત્યારબાદ જોઈએ elephant તો e આપણો શું થશે સ્વર અહીં આપણે જોયું કે a e i o u તો e આપણો શું છે સ્વર તો અહીં e થી શરૂ થાય છે એટલે કે સ્વરથી શબ્દ શરૂ થાય છે તો એની આગળ આપણે આર્ટિકલ a મૂકીશું સ્વરથી શરૂ થતા હોય તે શબ્દને આપણે આગળ an આર્ટિકલ મૂકીએ ત્યારબાદ છે rose રોઝ તો પહેલો અક્ષર કયો આવ્યો r અને r ની આગળ કયો સ્વર આવશે a r ની આગળ સ્વર a આવશે ત્યારબાદ umbrella umbrella તો u આપણો શું થશે સ્વર થશે અહીં જોઈએ તો u શું છે સ્વર અને સ્વરની આગળ કયો આર્ટિકલ લાગે a આપણે જો શબ્દમાં પહેલો અક્ષર જ જોવાનો છે આખા શબ્દમાં આખા સ્પેલિંગમાં આપણે પહેલો અક્ષર જોઈએ અને તેની આધારે આપણે આર્ટિકલ મૂકીએ તો આમાં પહેલો અક્ષર કયો છે u અને u શું છે સ્વર છે તો u ની આગળ a n આર્ટિકલ લાગે તો umbrella umbrella આગળ a n આર્ટિકલ લાગે ત્યારબાદ જોઈએ ant તો ant એટલે કીડી તો અહીં પહેલો મૂળાક્ષર કયો છે a છે શું છે a અને a શું છે સ્વર છે શું છે સ્વર તો તેની આગળ કયો આર્ટિકલ લાગે a n સ્વરની આગળ હંમેશા આર્ટિકલ a લાગે ત્યારબાદ અહીં જોઈએ અહીં આપણને આપેલું છે lotus lotus તો l શું થશે વ્યંજન થશે શું થશે વ્યંજન તો વ્યંજન આગળ કયો આર્ટિકલ લાગશે a આર્ટિકલ a લાગે ત્યારબાદ જોઈએ fish fish તો અહીં fish માં પહેલો અક્ષર કયો છે f કયો છે f તો f આગળ કયો આર્ટિકલ લાગે આર્ટિકલ a f આગળ આર્ટિકલ a લાગશે ત્યારબાદ અહીં જોઈએ onion તો o શું થયો આપણો વ્યંજન ઓ આપણો શું થયો સ્વર થયો શું થયો સ્વર અહીં છે ને ઓ આપણો સ્વર તો ઓ શું થયો સ્વર સ્વરની આગળ કયો આર્ટિકલ લાગે a n ત્યારબાદ જોઈએ g
તો GIRL ગર્લ, તો ગર્લ એટલે છોકરી. તો જોઈએ જી આપણો શું છે? વ્યંજન છે. શું છે? વ્યંજન. વ્યંજન આગળ કયો આર્ટિકલ લાગે? એ. કયો લાગે? એ. આપણે શબ્દમાં ફક્ત પહેલો અક્ષર જોઈ તેના આધારે આપણને ખબર પડી જાય કે એ આર્ટિકલ લાગશે કે આઈ, એ એન. IRON આયન. આયન એટલે ઇસ્ત્રી થશે. તમે પહેલો અક્ષર જો કયો છે? આઈ છે. કયો છે? આઈ. તો આઈ ની આગળ કયો આર્ટિકલ લાગશે? એન લાગશે. કયો લાગશે? એન, કારણ કે આઈ સ્વર છે. ત્યારબાદ જોઈએ TOP, ટોપ. ટોપમાં ટી શું છે? પહેલો અક્ષર જોઈએ તો ટી વ્યંજન છે. તો આર્ટિકલ એ લાગે. JUG જગમાં જે પહેલો અક્ષર છે તે શું છે? વ્યંજન છે. તો વ્યંજનની આગળ આર્ટિકલ એ લાગે. ત્યારબાદ CAP, કેપ. કેપમાં પહેલો અક્ષર કયો છે? સી. તે શું છે? વ્યંજન છે. શું છે? વ્યંજન. તો તેની આગળ આર્ટિકલ એ લાગે. ત્યારબાદ જોઈએ ICECREAM, આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમમાં પહેલો અક્ષર કયો છે? આઈ છે. કયો છે? આ. તો આઈ શું છે? સ્વર છે. તો સ્વરની આગળ આર્ટિકલ એ લાગે. OWL, આઉલ. તો આઉલ શું છે? સ્વર છે. અહીં જોઈએ ને ઓ સ્વર છે. તો ઓ સ્વર છે. સ્વરની આગળ કયો આર્ટિકલ લાગે? એ એન. CAR, કાર. કારમાં સી શું છે? વ્યંજન છે. શું છે? વ્યંજન. તો વ્યંજનની આગળ કયો આર્ટિકલ લાગે? એ લાગે. કયો લાગે? એ. સ્વર હોય તો એ એન અને વ્યંજન હોય તો એ. ત્યારબાદ EAGLE, ઈગલ. તો પહેલો અક્ષર કયો છે? ઈ. ઈ શું છે? સ્વર છે. શું છે? સ્વર. તો એની આગળ કયો આર્ટિકલ લાગશે? એ એન. ત્યારબાદ ARROW, એરો. એરો શું? એરોમાં પહેલો અક્ષર શું છે? એ છે. એ શું છે? આપણો સ્વર છે. તો સ્વરની આગળ કયો આર્ટિકલ લાગશે? એ એન. ત્યારબાદ જોઈએ KIT, કાઈટ. તેમાં પહેલો અક્ષર જોઈએ તો કે. તો કે શું છે? વ્યંજન છે. વ્યંજન આગળ આર્ટિકલ એ લાગે. AX, એટલે કુંડાળી. તો એ શું છે? આપણો સ્વર છે. સ્વરની આગળ કયો આર્ટિકલ લાગે? એ એન. BOAT માં બી શું છે? વ્યંજન છે. વ્યંજનની આગળ કયો આર્ટિકલ લાગે? એ લાગે. કયો લાગે? એ. તો આ રીતે આપણે સ્વર વ્યંજનને આધારે આર્ટિકલ મૂકવાના છે. આ ખાસ ધ્યાન રાખો. અંગ્રેજીના 5 સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ થી શબ્દ શરૂ થતો હોય તો તેની આગળ એ એન આર્ટિકલ લાગે. આપણે શબ્દ વાંચે તો પહેલો અક્ષર જ જોવાનો. અહીં શું છે? યુ સ્વર છે. તો તેની આગળ આર્ટિકલ એ એન મૂક્યું. અહીં શું છે? રોઝ, ROSE. તો આર છે તો તેની આગળ આર્ટિકલ એ મૂક્યો. આર વ્યંજન છે. યુ સ્વર છે. આવી રીતે આપણે સ્વર વ્યંજનના આધારે એ એન આર્ટિકલ મૂકવાનું છે. તમારે ફક્ત 5 અક્ષર યાદ રાખવાના છે. એ, ઈ, આઈ, ઓ, યુ. જો શબ્દ શરૂ થતાની આ 5 શબ્દ શરૂ થતાની સાથે આ 5 માંથી કોઈ એક મૂળાક્ષર હોય તો તમારે એ એન આર્ટિકલ મૂકવાનો. બાકીના 21 મૂળાક્ષરો છે વ્યંજન છે તેનાથી શબ્દ શરૂ થતો હોય તો આર્ટિકલ એ મૂકવાનો. ત્યારબાદ જોઈએ ઉદાહરણ પ્રમાણે કોષમાં આપેલા શબ્દો મૂકી વાક્ય બનાવો. અહીં આપણને શું આપે? આઈ એમ, હું છું. એટલે આઈ એમ એનું ગુજરાતી શું થાય? હું છું. તો અહીં અમર નામનો છોકરો છે એ શું કહે છે? આઈ એમ અમર. આઈ એમ અમર. હું અમર છું. AMAR, અમર. આઈ એમ અમર. હું અમર છું. તો આ શબ્દને મૂકે આ વાક્યને આધારે તમારે નીચેના 3 વાક્ય લખવાના છે. તો આ કોણ છે? ભરત છે. આ ભરત એમ કહેશે આઈ એમ ભરત. હું ભરત છું. તો આપણે ઉપર લખેલું છે આઈ એમ. અહીં શીખ્યા આઈ એમ એટલે હું. તો અહીં આપણે લખીએ. પહેલા શું લખીશું? આઈ એમ. શું લખવાનું? આઈ એમ. પછી કોણ છે? કૌંસમાં કોનું નામ આપેલું છે? ભરતનું. ડી એ જે ભ, આર એ ર અને ટી નો ત. તો હું લખીશું આઈ એમ ભરત. બી એ જે આર એ ટી. હવે આનો ઉચ્ચાર શું થશે? આનો આ. તો અહીં લખીએ આઈ. એ એમ નો એમ. તો લખીએ એ
ત્યારબાદ જોઈએ y અને જો ફોર લાઈનમાં લખવામાં ખાસ ધ્યાન રાખવાનું I પહેલી બે લીટીમાં લખાશે a અને m બીજી ABCD નો હાથ વચ્ચેની લીટીમાં લખાશે b પહેલી ABCD નો હાથ પહેલી બે લીટીમાં h બીજી ABCD નો છે પરંતુ પહેલી બે લીટીમાં લખાશે a r a એ વચ્ચેની લીટીમાં બીજી ABCD ના મૂળાક્ષરો છે અને t પણ બીજી ABCD નો છે પણ પહેલી બે લીટીમાં લખવાનો છે આ રીતે ફોર લાઈનમાં વ્યવસ્થિત લખવાનું છે તે પણ ધ્યાન રહે તે જ રીતના આપણે યસ પરથી વાક્ય બનાવીએ તો પહેલા શું લખીએ આય શું લખવાનું I am લખેલું છે ને હવે અહીંયા આપણે ભરત લખેલું છે આપણે અહીં શું છે યસ છે તો આપણે શું લખવાનું યસ y નો ય s નો શ તો યશ I am યશ ત્યારબાદ એ આપણે તેને અંગ્રેજીમાં વાંચવું હોય તો I નો I am નો m અને y નો ય s નો શ I am યશ I એટલે હું m એટલે છું અને યશ એટલે યશ તો અહીં હું લખું હું યશ છું તો ધ્યાન રહે I પહેલી બે લીટીમાં લખવાનું છે a અને m વચ્ચેની લીટીમાં લખવાનું છે y પહેલી બે લીટીમાં લખવાનું છે પહેલી ABCD નો છે બીજી ABCD નો a અને બીજી ABCD નો h વચ્ચેની લીટીમાં લખવાનો છે અને h પહેલી બે લીટીમાં લખવાનો છે ત્યારબાદ જોઈએ I am યસ હું યસ છું ત્યારબાદ અહીં આપણને આપેલું છે TARAL તો હવે આપણે ઉપર બનાવીએ ને એ રીતના બનાવીએ તો પહેલા શું લખવાનું I ત્યારબાદ AM ત્યારબાદ અહીં આપેલું છે TA તો લખીએ TARA તો લખીએ RA અને L આપેલું છે તો લખીએ L T નો ત R નો ર અને L નું લ તો તરલ હવે અહીંયા આપણે આનું ગુજરાતી કરીએ તો I નું I AM નું M T નું ત R નો ર અને L નો લ I am તરલ I એટલે હું અને M એટલે છું તો હું તરલ છું હું શબ્દ હું વાક્ય બન્યું હું તરલ છું તો I પહેલી બે લીટીમાં a અને m વચ્ચેની લીટીમાં t પહેલી બે લીટીમાં a r a વચ્ચેની લીટીમાં અને l પહેલી બે લીટીમાં લખાશે તો I am તરલ હું તરલ છું આ રીતે તમે લખી શકો છો આ રીતના પણ ન આવડે તો સાવ સરળ રીત અહીં તમને શું આપેલું છે I am અમર હું અમર છું તો અહીં આપણને શું આપેલું છે AMAR અમર તો આપણે અહીં અમર લખ્યું હવે જોઈએ અહીં આપણને શું આપેલું છે BHRAT તો આપણે લખવાનું ઉપર I આપેલું છે I M આપેલું છે M હવે અમર લખેલું છે તો અહીં આપણને કૌંસમાં શું આપેલું છે BHRAT ભરત તો અહીં આપણે લખીએ BHRAT ભરત ત્યારબાદ અહીં આપણને શું આપેલું છે I am અમર પરંતુ અહીં અમર લખેલું છે અહીં શું છે ભરત આપણે શું લખવાનું I am ભરત અહીં શું છે હું અમર છું પરંતુ અહીં આપણને શું આપેલું છે ભરત આપણે લખવાનું હું ભરત છું તમે આ રીતે ઉપર કૌંસમાં ઉદાહરણ આપેલું છે તેના આધારે પણ આપણે શબ્દ મૂકી બનાવી શકીએ છીએ તે જ રીતે આપણે અમરની જગ્યાએ અહીં યશ આપેલું છે તો યશ લખવાનું જ્યાં જ્યાં અમર છે ત્યાં આપણને યશ આપેલું છે તો યશ લખીએ I am યશ હું યશ છું તરલમાં પણ I am તરલ હું તરલ છું જ્યાં તમને અમર આપેલું છે ત્યાં લખવાનું છે કૌંસમાં નામ આપેલું હોય તે લખવાનું છે સ્પેલિંગ પહેલા a કે n આર્ટિકલ મૂકો a e i o u આ પાંચ અક્ષરથી શરૂ થતા હોય તો તેની આગળ a n આર્ટિકલ આવશે બાકીના બધે સ્વર a એટલે કે આર્ટિકલ a આવશે a e i o u થી શરૂ થતા હોય તેની આગળ આર્ટિકલ a n ને બીજે બધે 21 મૂળાક્ષરો બાકીના છે તેનાથી શરૂ થતા હોય તો આવશે આર્ટિકલ a તો O R A N G E ઓરેન્જમાં O થી શરૂ થશે તેથી આર્ટિકલ આવશે A N H E N હેનમાં H થી શરૂ થશે તો આર્ટિકલ આવશે A P E A C O C K માં P થી શરૂ થશે તો આર્ટિકલ આવશે A L E M O N માં લેમન માં L થી શબ્દ શરૂ થશે તે માટે આવશે આર્ટિકલ A E L E
આર્ટિકલ એન આવશે. એએનટી માં એ થી શરૂ થશે તે માટે આર્ટિકલ એન આવશે. એલઓટીયુએસ માં વ્યંજન એલ થી શબ્દ શરૂ થશે તે માટે સ્વર આર્ટિકલ એ લાગશે. એફઆઈએસએસ માં એફ થી શબ્દ શરૂ થશે તે માટે આર્ટિકલ એ લાગશે. ઓએનઆઈઓએ અન્યનમાં ઓ થી શબ્દ શરૂ થશે તે માટે આર્ટિકલ એ એન લાગશે. જીઆઈઆરએલ ગર્લમાં જી થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ લાગશે. આઈઆરઓએન આયનમાં આઈ થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ એન લાગશે. ટીઓપી માં ટી થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ લાગશે. જેયુજી માં જે થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ લાગશે. સીએટી માં સી થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ લાગશે. આઈસીઈ સીઆરઈએએન આઈસ્ક્રીમ માં આઈ થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ એન લાગશે. ઓડબ્લ્યુએલ આઉલમાં ઓ થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ એન લાગશે. સીએઆર માં સી થી શરૂ થયો શબ્દ તે માટે આર્ટિકલ એ લાગશે. ઈએજીએલ માં ઈ થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ એન લાગશે. એઆરઓડબ્લ્યુ માં એરોમાં એ થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ એન લાગશે. કેઆઈટીઈ માં કે થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ લાગશે. એએસઈ માં એ થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ એન લાગશે. બીઓએટી માં બી થી શબ્દ શરૂ થયો તે માટે આર્ટિકલ એ લાગશે. ત્યારબાદ છે ઉદાહરણ પ્રમાણે કોષમાં આપેલા શબ્દો મૂકી વાક્ય બનાવો. અમર તો આઈ એમ અમર, આઈ એમ અમર, હું અમર છું. આ તમને ઉદાહરણ આપેલું છે, આપણે તેના આધારે વાક્ય બનાવ્યા. શું છે? ઉદાહરણ. હવે જ્યાં અમર છે ત્યાં તમારે જે કૌંસમાં આપેલા હોય ને તે શબ્દ લખવાનો. અહીં આપણને શું આપેલું છે? ભરત. તો આપણે લખીએ આઈ એમ ભરત, આઈ એમ ભરત, હું ભરત છું. અહીં આપણને શું આપેલું છે? કૌંસમાં યશ. તો આપણે લખીએ આઈ એમ યશ, આઈ એમ યશ, હું યશ છું. અહીં આપણને શું આપેલું છે? તરત, TRL તરત. તો આઈ એમ તરત, આઈ એમ તરત, હું તરત છું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આર્ટિકલ એ એન કઈ રીતે મૂકવા તે શીખ્યા અને આઈ એમ હું છું શીખ્યા.